ડભોઈના પુડા ગામમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. ડભોઈના પુડા ગામની સીમમાં ખેતરમાં જવાના રસ્તા ઉપર એક યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવમાં ડભોઈ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં પૈસાની લેતી દેતી બાબતે મિત્રોએ જ હત્યા કરી હોવાનું સામે આવતા તાત્કાલિક પોલીસે હત્યા કરનાર મિત્રની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ બનાવમાં હત્યા કરનાર કોણ છે તે દિશામાં તપાસ કરતા પોલીસે મૃતક યુવકની પત્ની અને ગ્રામજનો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે આ યુવક તેઓના મિત્ર સાથે ગયો હતો અને તેને પત્નીને કોલ ન કરવા કહ્યું હતું. આ મામલે વડોદરા ગ્રામે એલસીબી અને પોલીસની ટીમ દ્વારા હ્યુમન એન્ડ ટેકનિકલ સોર્સના આધારે તેના મિત્રની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યા કરનારા ઈસમોને ઝડપી પાડ્યા હતા. મિત્રના કરજણ રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડી પૂછપરછ કરવાની કબૂલાત તેને કરી હતી કે તેને હત્યા કરી છે. પોલીસે આરોપી મિત્ર મિતેશ વસાવા અને સતીશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે ડીવાયએસપી આકાશ પટેલે વિસ્તૃત માહિતી આપી હતી. ગઈકાલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર થયેલો છે, જેમાં હસમુખભાઈ ભવાનભાઈ ચૌહાણ નાઓનું મર્ડર થયેલાની વિગત જણાઈ આવેલ છે અને તે આધારે તેઓના ભાઈ જયંતિભાઈ નાઓની ફરિયાદ લઈ આગળની તપાસ હાલ ચાલુમાં છે. એ દરમિયાન વિગત જોતા તારીખ 20/2/25ના રોજ સાંજના 7 થી 8 વાગ્યાના અરસામાં હસમુખભાઈ ઘરેથી કહેલા કે હું એમની પત્નીને કહીને ગયેલા કે હું આવું છું, મને ફોન ના કરતા. તે અનુસંધાને તે પછી તેઓનો ફોન રાત્રે બંધ થઈ ગયેલો અને શોધખોળ કરતો મળી આવેલા નહીં અને બીજે દિવસે સવારે એટલે કે ગઈકાલે સવારે તેઓની લાશ તેઓના ખેતરની જોડેથી જ મળી આવેલી હતી. આ આધારે હાલ ડભોઈ પોલીસ દ્વારા તપાસ ચાલુમાં છે. તપાસની વિગત જોતો તેઓને તેઓના મિત્ર મિતેશ નટવરભાઈ વસાવા નાઓ સાથે પરિચય હતો અને તેઓ બંને જોડે નોકરી પણ કરતા હતા અને પૈસાની લેવડ દેવડના કારણે આ મિતેશ વસાવા અને તેઓના જોડીદાર સતીશ વસાવા નાઓએ તેઓનું મોત નિપજાવેલાની વિગત જણાઈ આવેલી હતી અને એ આધારે બંનેની ધરપકડ કરી હાલ આગળની કાર્યવાહી ચાલુમાં છે.